કરી આલો ભેરો આવશે ભેરો આવે એક દરેકનું છોકરું દરેકના જોડી જુઓ જેમ કે ચમકી જાય છોકરું જોનું બાળક હોય ચમકી જાય એનો રોમાપી નો દોષ આવે દરેકનું બાળક દરેકના જોડી જુઓ અરે ભાઈ 9500 કીધું આ તો હું સોરા પી રહ્યા છું ડગલોડા પી રહ્યા છે અરે ભાઈ અમે પણ તમારી સાથે રમાડો હા અત્યારે સંધ્યાનો ટાઈમ થઈ 10000 કીધું 10000 કીધું આ બાજુ 10000 કીધું 10500 બચ્યું 10500 આ બાજુ ચાલો હોય અત્યારે સંધ્યાનો ટાઈમ થઈ ગયો છે તે સવારે આવજે હળે બોલો હરે અમે ગોવાડિયા રે પોકર ગઢડા આ ઘોડે લાગે છે આપણે આમ મેરા માને માટે આપણે અમને જોડે એમના જેવા ઘોર બનીને જવું છે હરે આજ ખોભે રે કેરી હો હાથ મોઢે હરે આજ ખોભે રે કેરી હો હાથ મોઢે ગાડી લઈને ખાલી રડવા દો તો 15,000 રૂપિયા વાપરતા આવશો 12,500 રૂપિયો આ બાજુ હરે ભાઈ અમે આજે સમયસર આવી ગયા છે અમે રમાડો રમણીયા પાણી એક સરસ બોલો અહીંયા પેરા ભૂમિ દડું જે મારી થી લેવા જાય બોલો ભાઈ મંજૂર છે આજ પેલું રે ડોટું રે કુંવારીએ માર્યું રે કડલો ગયો ગોવાર પાર પેલું રે ડોટું રે કુંવારીએ માર્યું રે હરિયાદ બીજું
નથી બાળ દડોલું પહેરવું ભૂલી ગઈ. આપણી શરત પ્રમાણે તમારે દડોલું લેવા જવું પડશે. ભલે વાળિયાઓ તો મોટા ભાઈને લઈને રાજમહેલમાં જાઓ. હું દરો લઈને હાલમાં જાઉં છું. ભલે આ બાજુ 12,501 રૂપિયા છે આ બાજુથી. બોલતા રહેજો ને, મારે આખું મંડળ પતાતો ચરાવો ના બોલવું પડે. હરે રામ દેવે ધર હરે રામ દેવે ધર મોર બેકી વનમાં બેટ દેવે પ્રણામ બાપુ. તમારી મોટીમાં મારો ઘરે આવ્યો છે તે ઘરે મને આપો. कैसा बच्चा तेरा कैसी बात करती है चल आए तो रास्ते चल भाग जा હવે બાપુ તો ઘરે મને આપી દો બાપુ. હું ગવાળિયાને વચન આપીને આવ્યો છું કે જો અમને દરો ભેરવવામાં જશે તો હું દરો લેવા જઈશ. માટે મને દરો આપો બાપુ. મારે ગવાળિયાને આલેલું વચન પૂર્ણ કરવું છે બાપુ. अरे बालक આ તો ભેરવ ભૂમિ છે હોય તો કોઈ પશુ પંખી કે કોઈ માણસ બાર બાર ગૌ સુધી મારો ભેરવ મેકતો નથી તું ક્યાંથી આવ્યો છે ચલ ભાગ જા હે બાબા મારી નાથ દરો બનાયાલો રે બાબા મારી નાથ દરો બનાયાલો રે કહે તો વાર મારી વાતો જુએ कैसा बच्चा दरुआ कैसी तेरी बातों रे न कैसा बच्चा दरुआ कैसी तेरी बातों रे कैसा गोवरिया घेर वाटो जोए हो जे બાબા મારી નાથ દરો બનાયાલો રે બાબા મારી નાથ દરો બનાયાલો રે કેરે માતાજી મારી વાતો જુએ હોજી. कैसा बच्चा दरुआ कैसी तेरी बातों रे न कैसा बच्चा दरुआ कैसी तेरी बातों रे कैसा बच्चा तारी बातों जोए हो હવે આ બાબુ એમ નહીં માને. આના માટે કઈ કરવું પડશે. સવા સવા શેરના બ્રહ્મરા બનાવું રે સવા સવા શેરના બ્રહ્મરા બનાવું રે કહાવાની દટાયો મોર મતા મેલુજી. बच्चा दरुआ मची चालो दाजे रे न ले बच्चा दरुआ मची चालो दाजे रे न बराबर वतन गानी जाते हो
ચાલ્યો જા કારણ કે સંધ્યા કાળ થઈ ગઈ છે મારા ભૈરવને આવવાનો સમય થઈ ગયો છે ભલે બાપુ. હા. બાપુએ મને કહ્યું હતું કે તું ઘરે જા, પણ આ ઘોર અંધારી રાત છે અને આ વનવગરાની વાટે મને માર્ગ નહીં મળી, માટે લાવ આ બાવાજીને આજીજી કરું કે આટલી રાત એમની મઢીમાં રહેવા દે તો હું કાલ સવારે મારા ઘરે જતો રહીશ. હા. અરે બાપુ, બોલ બચ્ચા અરે બાપુ, આ ઘોર અંધારી રાત થઈ ગઈ છે અને વનવગરાની વાટે મને માર્ગ નહીં મળે બાપુ, માટે તમારી આટલી રાત તમારી મઢીમાં મને વિહામો આપો, હું સવારે મારા સ્થાને જતો રહીશ બાપુ. અરે બાળક મારા રવાના હોવા છે અને તું એકને મારી મઢીમાં નાની સકડી મઢીએ તું ચાલ ભાગ જાવ હોય તો ઘર કા મકાન ના હોય અરે આજની રાતી હું રાખો રે બાવાજી મને, આજની રાતી હું રાખો, અરે આજની રાતી હું રાખો બાવાજી મને, આજની રાતી હું રાખો રે. હુરે જંગલમાં ફૂલો કર્યો છે, હુરે જંગલમાં ફૂલો કર્યો છે, ભેરવાની દેવી લાગે રે બાવાજી મને, આજની રાતી હું રાખો, અરે ભેરવાની દેવી લાગે બાવાજી મને, આજની રાતી હું રાખો રે. આકાશ વીજળી હે ચમકી રહી છે, આકાશ વીજળી ચમકી રહી છે, અરે ધરમર વરસે દેવ બાવાજી મને, આજની રાતી હું રાખો, અરે ધરમર વરસે દેવ બાવાજી મને, આજની રાતી હું રાખો રે. આજની રાતી હું રાખો બાવાજી મને, આજની રાતી હું રાખો. અરે બાળક ચાલ મારી મઠીમાં સંતાઈ જા પણ બિલકુલ સવાસ ના લેતો જો સવાસ લાવીને મારા ભૈરવને ગંધ ભૈરવભાઈ પૂછી આવશે લાવ. મારા ભૈરવને ગંધ આવશે તો તને મારી નાખશે તો મને હત્યા લાગશે ભલે બાપુ. આવો મારો બેરવો દાદી 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 નાચતો ન કૂદતો આવો મારો બેરવો નાચતો ન કૂદતો
શાંતિ જાળવો, શાંતિ જાળવો. કોઈ થાય નહીં, પોતપોતાની જગ્યા પર મહેરબાની કરી દેજો. શાંતિ જાળવો તો હરિયાજ જેના જેના હરજે ભરવો ખાઈ જશે રે.
ગુરુ કોણ? મારા ગુરુ વિશે જાણીને તારે શું કામ છે? અરે બાળક, મારા બાળનાથ મારા ગુરુ છે. મને કોઈ બીજો શિષ્ય ધારણ કર્યો જ નથી, માટે મને કોઈ મારી શકે તેવું છે જ નહીં. મારા પણ ગુરુ બાબા વાળીનાથ છે. બાબા વાળીનાથ ગુરુ મારા છે, તમારા પણ બાબા વાળીનાથ ગુરુ છે, તો આપણે બે ગુરુભાઈ થયા. માટે મને જીવતદાન આપો. તને જીવતદાન તો આપું, પણ મારી એક શરત છે. મને મંજૂર છે. માંસ ખાવાનું છોડી દે. હું માંસ ના ખાઉં તો મારે ખાવાનું શું? એકમ થી દશમ સુધીનું જે નિવેદ ચડે એ મારું, અને 11મો તારો બોલ. મંજૂર છે? મંજૂર છે મને. તો ભલે. ભલે. મારા કહેવાને તું વશ કર્યો. તું કોઈ માણસ નથી, કોઈ દેવતા પુરુષ લાગે છે. તારી વામાંથી પાણી પડી લાવ. હલો. અરે અવરા ફરેલ બાલક કંટાળે પારે રે ન અવરા ફરેલ બાલક કંટાળે પારે રે કુવાનો પાણી તો કાઈ ના કે હવરા ફરી રે રામ, કૈન તાલી પાડે રે, કૈન તાલી પાડે રે, કોવાયોનો કોની ઉપર લાવે હોરી. અરે લે બાબો પાણી. અરે બાળક, મેં સબ કુવા વાળાના પાણી સૂકવી નાખે તે છતાં તું પાણી ભરી લાવ્યો. લાવ લાવ, હજુ તારી મારા પાણી ઘણી વિદ્યાઓ પડી છે. અરે અવરા પર ન બાલનાથ કંટાળે પારે ન અવરા પર ન બાલનાથ કંટાળે પારે જીવતા માણસ મારે ન કેવો. હવરા ફરી રે રામ, અઢી તાલી પાડે રે, અઢી તાલી પાડે રે, મારે ના મરદા સાજા કરે હોરી.
ન કાઢે હોલી ખરે મેં જીવતા માણસ મારી નાખ્યા તો એ આ બાળકને જીવતા મારેલા માણસ સજેવાન કર્યા ઉગતા સુરત ભૂઈમાં ગાલ્યા કે આ બાળક ભૂઈમાંથી સુરત ઉપર લાવ્યું લાવ હું પૂછી લો કે તારા માત પિતા કોણ છે તારો ગુરુ કોણ છે અરે કોણ તારી માતાને કોણ તારા પિતા રે ને કોણ તારી માતાને કોણ તારા પિતા રે કયા ગુરુના તમે ચેલા બન્યા હો ધરતી મારી માતાને મેઘ મારા પિતાને ધરતી મારી માતાને મેઘ મારા પિતાને ગુરુ પવન દેવના તેરા બના હોજી અરે આ ભારત હજી સુધી એ જૂઠું બોલે છે ગુરુ સિવાય કોઈ મારા ભૈરવને મારી શકે નહીં અને ગમે તે રસ્તા બાળક વાત છુપાવે છે હજી એક વખત પૂછી લો કે સાચે સાચું કહી દે અરે હે કોણ તારી માતાને કોણ તારા પિતા રે ને કોણ તારી માતાને કોણ તારા પિતા રે કયા ગુરુના તમે ચેલા બન્યા હો અજમલ મારા પિતાને બેનર મારો માતાને અજમલ મારા પિતાને બેનર મારો માતા રે મારા બારી નાથના તેલા બના હોલી અરે બાળક તે ક્યારથી મને ગુરુ મળ્યા એ વિષય તું મને જણાવ હરે બાપુ જ્યારે રાક્ષસ પણ તમારો ચેલો હતો અને હું પણ તમારો શિક્ષક છું માટે બાપુ જ્યારે એ સેવા કરતો હતો એમ હું પણ તમારી સેવા કરી અને જ્યારે તમે એમ કહો છો કે મને ગુરુ કેવી રીતના ધારણ કર્યો અરે બાપુ જ્યારે તમે મને કંથા નામની ગોદડી ઓઢાડી ઉડાડી હતી એ વખતે તમારો જમણો હાથ મારા મસ્તક ઉપર પડી ગયો ત્યારથી મેં તમને ગુરુ ધારણ કરી લીધા છે ભલે અને બાબુ અહીંયા 12 ગાંવ સુધી કોઈ પશુ પક્ષી કે માણસ ભેરો રાક્ષસ મળતો નતો એ જગ્યાએ બાબુ મનખાનો મેળો ભરે છે અને આ જગ્યાએ હું એક તળાવ બનાવું છું જેમાં હંમેશાના માટે પાણી નહીં ખૂટે અને આ ધર્મનો નેતો છે તેને બાપુ નવખંડમાં આ નેતો ફરકતો રહેશે હરે આજને જારે ફરકે રે નવે ખંડ મોરે
મોર ચોરે પેલા ભેરવાની બોલ્યો हरे बेटिया रे भाई बेटिया क्या हुआ तुम ऐसे क्यों रो रही हो कार्य करो ना करो बस इतनी सी बात अरे भाई तुम जाओ घर में हम इस बच्चे को अभी सजीवन करके कर देते हैं वो तू चारों में से इस बच्चे का सजीवन कौन करेगा मैं कर दूंगा तुझे बता ले कर दे हो जाएगा तुझे बता हम अंतर वाले हम अंतर वाले हम अंतर वाले हम अंतर वाले कोना पोसती के बागातिया ए बच्चिया उठ जा वो तो हिलता ही नहीं है मर गया है कहाँ से लेगा सोया नहीं है अब के मंदिर खड़ा है खड़ा है अब के मस्जिद खड़ा है खड़ा है मंदिर मस्जिद नाम जुदा है तो का अल्लाह एक है वो तो हिलता ही नहीं है बोल रहा है नहीं होगा नहीं होगा तुम ट्राई करो इस बच्चे को सजीवन मैं करूंगा चल कर दे हम अंतर वाले हम अंतर वाले हम अंतर वाले हम अंतर वाले हमें मक्खना पोसती न पोगटिया हमें मक्खना पोसती पोगटिया और कार्यों से बुढ़ियो लाला उठ ए भरत भाई लाला उठ हे मंचूरियन खवड़ाऊ खासा लाएगा इतनी रात को वो तो करो पर से अरे वो मर गया है हमसे नहीं जिंदा होता तो मैं भी खाने की लालच देके इसको खड़ा कर देता ये नहीं होगा नहीं होगा नहीं होगा वो करो अरे भाई इस बच्चे को सांप ने काट लिया है इस बच्चे को हम सजीवन कर रहे हैं सजीवन करो हाँ हाँ करो
ये सजीवन कर देगा। ये कर दूंगा। हमें अंतर वाले हम जंतर वाले हमें मक्का ना खोज में खो गया हमें मक्का ना खोज में खो गया। ए भाई उठ जा, चॉकलेट खिला दूंगा। जा जा, नहीं उठता है तो नहीं उठता है। नहीं नहीं। अरे बाबू, हमने सब अंदर अंदर जादू मंत्र सब कर दिया, पर ये बच्चा सजीवन नहीं हो रहा है बाबू। मैं कर दूं? हाँ हाँ कर दो। चल बच्चा खड़ा हो जा, सो जा। कौन बोला मैंने किया? चल इस बच्चे को सजीवन कर। I am कौन करी सी हुई यस यस। हम अंतर वाले हम अंतर वाले, हम अंतर वाले, हम अंतर वाले, हमें मक्का ना खोज में खो गया, हमें मक्का ना खोज में खो गया। ए बच्चा उठ जा, इज्जत का सवाल है। किस किस अरे बाबू, ये बच्चा तो हमसे सजीवन नहीं होगा। હવે આ બાળકને સાજુ કરું તો હવેથી તમે એમ ના કહેતા કે મેને કિયા। ठीक है। તમારા બધાના બે હાથ ઊંચા કરો। इस बच्चे को सजीवन करता हूँ। ठीक ठीक। बोलिए श्री कृष्ण कन्हैया लाल। हो गया। अरे बाबू, हम पहले से बच्चा सजीवन नहीं हुआ और आपने कर दिया। हम तो महान पुरुष लगते हैं बाबू। अरे बाबू, हम बहुत दूर से आए हैं और भूख भी बहुत जोरों की लगी है। खाना खाएगा? हाँ हाँ। इसको पकड़ बिछाओ। हरी हरी, इतने में क्या होगा? इतने में तो मैं अकेला होगा। बैठ के देखो। अरे हाँ, ये तो लंबा हो गया। बर्तन हरे बाबू, बर्तन तो हमारे मक्के के ही चाहिए। मक्के के ही चाहिए। हाँ देख लो। हाँ आ गए। अरे बाबू, आपने बर्तन दिला दिया, पर यहाँ बहुत धूप लग रही है बाबू, हमको छाया चाहिए। छाया चाहिए। हाँ देख लो। हाँ बाबू आ गया। बोलो હું ખાશે? मिक्स सब्जी रोटी, खजूर, दाल बाटी और दाल भात चाहिए। पाव भाजी। જોઈ લે। अरे हाँ बाबू आ गया। आ गया ने? हाँ આ પ્રસાદી છે। जी થોડી એઠી મેકી તમારો મળ્યો બાલો તમારા પાછળ જ છે। ठीक है बाबू। ભાલો અનિવારો છો। बाबू खा लिया। खा लिया? हाँ। अरे बाबू, आपने हमें खाना खिला दिया, मगर हमें खाना खाने के बाद गांजा पीने की आदत है बाबू, और हम हमारी झोली घर भी भूल गए। તમારા ખીચાતા પાછો। हाँ बाबू आ गया। आ गया? हाँ। अरे बाबू, आपने हमें खाना खिलाया, हमसे वो बच्चा सजीवन नहीं हो रहा था, फिर भी आपने वो बच्चे को सजीवन किया और हमारे बर्तन मक्का से यहाँ मंगवाए। बाबू, आप कोई महान पुरुष लगते हो बाबू। आप कहाँ से आते हो और आपका नाम क्या है बाबू? હું પોખરણ થી આવું છું અને રામદેવ મારું નામ છે। ऐसा? अरे बाबू,
आपने हमें खाना खिलाया, हमारे 5 पीरों की पिराया भागी है बापू आपने। ये जग आपसे अब तो रामदेव पीर गाएगा बापू। भले हरे आटलो गुनो रे आवर माफ करो रे, हरे आटलो गुनो रे तमारो नाफ करो सो, हरे हवे ती नहीं करिए आवी भूलो रे, आटलो गुनो रे बापू माफ करो रे, हरे नवमो पर चोरे केला पीरो ने फूलो, हरे पीरो ने पीरैयो भागी रे, नवमो पर चोरे केला पीरो ने फूलो, हरे परतो कोઈને રોમદેવ અલોપ થયા રે। હેલો આપણા માટી ગામના ફંક અને ફારૂ કોઈને 100 લે, કોઈને 200 લે, કોઈને 1000 લે, કોઈને 5000। બોલો રામદેવ પીર મહારાજનો જય। આજે સરસ્વતી માતા તમને ચરણે નમો, તમને લડીલા પુકાર, સરસ્વતી માતા તમને ચરણે નમો, આજે ઉગતા સૂર્ય દેવતા
હે જે રાજાનો તેડો આયો પરધોનજી મારા રાજાનો તેડો આયો રે અરે સુરે સુરે ગોમ મારા પડ્યા રે રાજાનજી મારા સુરે સુરે ગોમ મારા પડ્યા રે મહારાજ ને મારા ઘણી ખમા નમસ્કાર મહારાજ એ પ્રધાનજી તમને પણ મારા નમસ્કાર છે બોલો રાજા તમને બોલાવવાનું કારણ એ પ્રધાનજી આપણા રાજમાં કેવું ચાલી રહ્યું છે બહુ સારું ચાલી રહ્યું છે મહારાજ એ પ્રધાનજી જી મહારાજા કારણે ઘાસ કેવું નીકળી રહ્યા છે બહુ સારી રીતે નિવડાવી રહ્યા છે મહારાજ તને અભ્યાસ કેવો આપી રહ્યા છે વિદ્યાર્થીને અભ્યાસ ખૂબ સારી રીતે અપાવી રહ્યો છે અરે આપણા હિંમતપુરની પ્રજા સુખી કે દુખી અરે મહારાજા જેનો રાજા સુખી હોય તેની પ્રજા સુખી જ હોય છે અરે પ્રધાનજી જી મહારાજા આપણી દીકરી નેતા દેવી ઉંમર લાયક થઈ ગઈ છે તો તેનું માગું લઈને જવાનું છે તો ગોરજી મહારાજને બોલાવો સારું મહારાજ હેજી આજે પરદોના બોલાવે ગોરજે આવજો રે આવજો રાજાને દરબાર પરદોના બોલાવે ગોરજે આવજો રે આજે પરદોના બોલાવ્યા ગોરજી આવ્યા રે અભિનંદન છે ગોરજી મહારાજ અરે પ્રધાનજી અમને શા માટે બોલાવ્યા તમને મારા મહારાજા બોલાવે છે અરે મહારાજાને મારા અભિનંદન છે ગોરજી મહારાજ તમને પણ મારા અભિનંદન છે અરે મહારાજ અમને શા માટે બોલાવ્યા અરે ગોરજી મહારાજ અમારી દીકરી નેતા દેવી ઉંમર લાયક થઈ ગઈ છે તો તેનું માગું લઈને જવાનું છે તો દેશ જાજો પરદેશ જાજો પણ તેનું માગું સ્વીકારીને આવજો જેવી તમારી આજ્ઞા પ્રધાનજી જી મહારાજા શ્રીફળને ટકો આપો સારું મહારાજ લો ગોરજી મારે સિફારે ને ટપો અરે હા એના અઢારે વંગ આકા છે આજે હરા કે મંગે ભોરજી ચાલી આવે ચાલિયા દે જરે પરદે હરા કે મંગે ભોરજી ચાલી આવે આજે દેશારે પરદેશી ગોરજી આવ્યા રે આજે દેશારે પરદેશી ગોરજી આવ્યા રે અરે દેશ ગયો પરદેશ ગયો પણ આ સોટાના જને દીકરીનું માગું શીખવાડવા કોઈ તૈયાર નથી કારણ કે તે અઢારે વંગ વાકી છે હવે તો હું પણ થાકી ગયો છું પૈસા પણ ખૂટી ગયા છે અરે ચાલે ચાલે નહો થાકી ગયો તો એ ના મર્યો હર રાજા અરે જીતાની ઘરથી છૂટી કરી તો એ ના મર્યો હર રાજા
ના હવે તો મરકોટ પાસે જવું જ પડશે આજે હરાજે ઓ મંગે મોરજી ચાલિયા રે તમને પણ મારા અભિનંદન છે અરે મહારાજા દેશ ગયો પરદેશ ગયો પણ આપણી દીકરીનો માગો સ્વીકારવા તૈયાર નથી કારણ કે તે 18 વર્ષ બાકી છે અરે પ્રધાનજી જી મહારાજા અરે પ્રધાનજી જી મહારાજા અરે રાત પછી રાત ના જાય ના થાય અરે સોટાની વાત ના થાય ના મહારાજ ના થાય ના થાય અરે પ્રધાનજી જી મહારાજા આપણે દીકરીને વાત કરી નાખો અરે રોકાઈ જાઓ રાજન જો તમારી કોળીનો કોઈ સપનો શિખર ના સ્વીકારતો હોય તો ઉમરકોટમાં રાજા અજમલના કુંવર અવશ્ય સ્વીકારશે આ મારું વચન છે અરે પ્રધાનજી જી મહારાજા મને આકાશવાણી થઈ છે કે મોરજી મહારાજને કહો કે પોકરણગઢ જાય અરે અજમલ રાજાના કુંવર અવશ્ય સ્વીકારશે ગોરજી મહારાજ સિફોને ટકોરે પ્રોગ્રામ કરી જાઓ જેવી તમારી આજ્ઞા કરો આજે હરા કે ઓ મંગે ગોરજી ચાલિયા રે ચાલિયા પોકરણ ગઢની મોર હરા કે ઓ મંગે ગોરજી ચાલિયા રે જી મહારાજા આ કિલ્લા ઉપર સારું બાંધવાની છે અરે મહારાજા પેલો બાદશાહ તમે તપમાં ગયા તે દાડે આવીને ચાલો મને ધમકી આલી અને મને જોર મારીને કિલ્લા પર ગોળ માર્યું અજમલ રાજા 12 વર્ષથી ખંડની વેરો ભરતા નથી ને આ કિલ્લો બાદશાહના નામે થાય છે તમે શું કરતા હતા અરે મેં એને સામે બહુ લડાઈ કરી પણ મહારાજા કોઈ પેલો બાદશાહ મને નાથ ગોઠ્યો અરે આપણા વખત કિલ્લા ઉપર તોપો ઘણી હતી ફૂંકી મારીએ કે સાલાને અરે ટોપોમાં એક બોમ્બ પણ નથી રવા દીધું આજે હરા કે ઓ મંગે ગોરજી આવ્યા રે આવ્યા પોકરણ ગઢની મોર હરા કે ઓ મંગે ગોરજી આવ્યા રે પ્રધાનજીને મારા અભિનંદન અભિનંદન છે ગોરજી મહારાજને. અરે પ્રધાનજી તમારા મહારાજાને કહો કે ઉમરકોટથી ગોરજી આવે છે તમને મળવા માંગે છે અરે મહારાજા ઉમરકોટથી ગોરજી મહારાજ આવ્યા છે અને મળવા માંગે છે તમને ઉમરકોટથી ગોરજી મહારાજ આવે છે મળી શકે છે અરે મહારાજાને મારા અભિનંદન છે અભિનંદન છે અરે મહારાજા ઉમરકોટથી આવજો રાજા સોનાની દીકરી એનો માંગો લઈને તમારા રાજમાં કોઈ કુંવર છે હા મારે કુંવર છે ને રામદેવ વિરમદેવ તો બોલાવો તમારા કુંવરને પ્રધાનજી કુંવરને બોલાવો જે તમારી આજ્ઞા હરે આજ પર હરદોન બોલાવે કુંવર આવજો રે. હે આવજો રાજા દે દરબાર, હરદોન બોલાવે કુંવર આવજો રે. અરે પ્રધાનજી અરે જી શા માટે મને બોલાવ્યા? અરે કુંવર તમને તમારા પિતાશ્રી બોલાવે છે અરે પિતાશ્રીને મારા અભિનંદન છે અભિનંદન છે કુંવર પિતાશ્રી શા માટે મને બોલાવ્યા? કુંવર ઉમરકોટથી ગોરજી મહારાજ માગું લઈને આવ્યા છે તમારે સ્વીકારવું છે કુંવરી 18 નું બાકી છે અરે બાપુ ભલે આ માગો હું સ્વીકારું છું પ્રધાનજી જી મારા માતાજીને બોલાવો અરે આજ પર દોન બોલાવે દેવીના આવજો રે. આવજો રાજા દે દરબાર, હર દોન બોલાવે દેવીના
પકડાઈ ગયો. અરે કુંવર, તમે શા માટે બોલાવ્યા? મજા હા જાઓ. માતાજી, ને બાળા. આ ગોર મહારાજ સપકટનો શિકાર લઈને આવ્યા છે, તે તમારે સ્વીકારવાના છે. હા કુંવર. હરે સોનેરી નારિયલ દિલો માતા મારો, સોનેરી નારિયલ દિલો રે, સોનેરી નારિયલ દિલો રે કુંવર મારા, સોનેરી નારિયલ દિલો રે, કુંવર દિલા રે દિલો માતા મારો, સોનેરી નારિયલ દિલો રે, માતા જુડાવો જુલો રે કુંવર મારા, કોણી શેર નારિયલ દિલો રે, કોણી શેર નારિયલ દિલો કુંવર મારા, કોણી શેર નારિયલ દિલો રે, દીવા જુલાવો જુલો કુંવર મારા, કોણી શેર નારિયલ દિલો રે, દીવા જુલાવો જુલો રે કુંવર મારા, કોણી શેર નારિયલ દિલો રે, કોણી શેર નારિયલ દિલો કુંવર મારા, કોણી શેર નારિયલ દિલો રે, કોણી શેર અરે પડદો ન ઝુલાવો દિલો રે કુંવર મારા, કોણી શેર નારિયલ દિલો રે, પડદો ન ઝુલાવો જુલો રે કુંવર મારા, કોણી શેર નારિયલ દિલો રે. પ્રધાનજી જી મહારાજા. ગોરજી મહારાજને કહો સાથે સાથે લગ્નના જોશ પણ જોતા જાય. અરે ગોરજી મહારાજ, સાથે સાથે સરસ મજાનું લગ્નનું મુહૂર્ત પણ કાઢતા જજો. જય પ્રધાન. આજે ગોરાજી જુએ રે આજે લગનો ના જોશ, આજે ગીતવે થઈને જરા પંચનો ફેરવું રે, આજે પેલો રે પન્નો રે ગોરજીએ ફેરવું રે, આજે બીજું રે પન્નો રે ગોરજીએ ફેરવું રે. અરે મહારાજા, સાતમને સોમવાર આવે છે. અરે ગોરજી મહારાજ સાતમને સોમવારનું સારું મુહૂર્ત છે. પ્રધાનજી ગોરજી મહારાજને દક્ષિણા આપો. જોયું તમારી આજ્ઞા. અરે ગોરજી મહારાજ, અને કહો કે સાથે સાથે અમારું પોકરગઢ બહુ મોટું છે તે પ્રમાણે તેની તૈયારીઓ રાખી. અરે ગોરજી મહારાજ, અમારા પોકરગઢની પ્રજા બહુ મોટી છે, તેથી તમારા ઉમરકોટના રાજા સોઢાને કહેજો કે પોકરગઢની ગાડીઓ હંકારી છે. બરોબર ને? એટલે પોકરગઢના પગડ થોડા ચટકશે, એટલે હારા ચોખાજીના લાડુ બનાવજો ચોક્કસ. બસ
આજે હરાતે મંગે ફરજી ચાલિયા રે ચાલિયા યુમર પોતની મોર હરાતે મંગે ફરજી ચાલિયા રે પ્રધાનજી જી મહારાજા લગ્નના 2 દિવસ બાકી છે. હવે કંકોત્રીઓ લખાવો અને મંડપ રોપાવો અને તોરણ બંધાવો, આસો પાલવના તોરણ બંધાવો. જે તમારી આજ્ઞા સર્વ પોકરગઢની અંદર સર્વ 18 વર્ષનો કંકોત્રીઓ લખો અને કહો કે કુંવર રામદેવના વિવાહ છે તે હા કટક નીકળું. જે તમારી આજ્ઞા ભાટી ગામની જાહેર જનતાને જણાવો કે રાજા તમારી વાત કુંવર રામદેવના લગ્ન છે તેથી જાહેર આમંત્રણ હરે કંકુ ચોટી કંકોત્રી પોતાલો. મોકલો મોકલો દ્વારકારુણા ગો, ગણપતિ દાદાને દોતારો.
પ્રધાનજી અરે પિતાશ્રી, બોલો કુંવર. તમે સર્વ દેવી દેવતાઓને અને સગાવાળાને કંકોત્રી લખી દીધી છે, આ કુંવર સર્વ સગાવાલાને કંકોત્રીઓ લખી દીધી છે. તો બેન શગુનાને કેમ કંકોત્રી લખી નથી? કુંવર પઢિયાર અને મારે વેર છે. અરે બાપુ, વેર છે તો ચાલા કરે, પણ જો એક વીરાનો અવસર હોય અને એમાં બેન હાજર ના હોય ને તો બાપુ આ અવસર કશા કામનો નથી. માટે બેન શગુનાને કંકોત્રી હું જાતે જ લખું છું. ભલે કુંવર કંકોત્રી સગુલાને તમે જાતે જ લખો. અરે પ્રધાનજી, અરે જી કુંવર, આપણે બેન શગુનાને કંકોત્રી લખી દઈએ. હેર કંકુ છોટી કંકોત્રી મોકલો. પ્રધાનજી, અરે જી કુંવર, બેન શગુનાને કંકોત્રી લખી દીધી છે. તો તમે અત્યારે રત્ના રાયકાને બોલાવો. જેવી તમારી આજ્ઞા. હરે આજ પર દોન બોલાવે રાયકાઓ આવજો રે. પરધનના બોલાયા રાયકા આવ્યા રે. અમારા સુરે પડ્યો તો પરધનના બોલાયા રાયકા આવ્યા રે. આવ્યા છે રાજા રે દરબાર, પરધનના બોલાયા રાયકા આવ્યા રે. બોલો પ્રધાનજી, એમને બોલાવવાનું કારણ. તમને મારા કુંવર બોલાવે છે. હરે રત્ના રાયકા, બોલો. તમારે પિંગલગઢ જવાનું છે બેન શગુનાની કંકોત્રી લઈને. અને તમારી જોડે સોડ કેટલી છે? 2 સોડ છે, મનવેગી અને પવનવેગી. મનવેગી ને પવનવેગી 2 સોડ છે. હા, તો તમે મોડું ના કરો અને અત્યારે આ કંકોત્રી લઈને જાઓ અને સાથે સાથે બેન શગુનાબેન ને પણ તેરતાવજો. અને હા, એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે તોના પઢિયાર બહુ આકરા છે, કોઈ ઊંચું નીચું બોલે તો સહન શક્તિ કરી લેજો, કારણ કે આપણે દીકરી વાળા છીએ. હા, એટલે અને બીજું કોઈ સંકટ આવે તો તમે મને યાદ કરજો, તમારું સંકટ અવશ્ય ટળી જશે. આ મારું વચન છે. તો તમે અત્યારે જાઓ.
હોડ કનૈયા હોડ ઘૂઘરા ગમકે છે એ મારે જાવો છે નિવારા દે ઘૂઘરા ગમકે છે જાવું 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 નિવારા દે ઘૂઘરા ગમકે છે ભાઈ રત્ના બેન નું ઘર તો 360 ગાંવ દૂર છે આજની રાત તો વિસામો કરવો જ પડશે હવે રત્ના રાયકાને કંકુતરી લઈને મોકલી દીધા છે પણ લાવ એકવાર સપનું આલીને બેન શગુનાને જગાડું કે પોકરણથી રત્નો રાયકો આવે છે હરે આજ સોદેલા શગુના બેન જાગ જોડે આજે વહુજી કહું સસુરા
સપના તમારા સાચા માટે બસ સાચું હરે પ્રધાનજી જી મહારાજા આજ અમારું પિંગલગઢ હોય મારા પિંગલગઢના બદલે તારી કયા ચર્ચા થઈ રહી છે લાગે છે આપણા દુષ્કામ ઘરના મહેમાન પધારી રહ્યા છે મને પણ એવું લાગે છે મહારાજા કે આ પિંગલગઢની અંદર એવી ચોકી ફેરા કરો કે મારી રજા સિવાય કોઈ ન હોઈ શકે મારી રજા સિવાય કોઈ પાર પણ ન જઈ શકે જેવી તમારી આજ્ઞા સિપાહીઓ હે સિપાહીઓ બોલો પ્રધાનજી મા મહારાણી હુકમ થાય છે કે તેથી પિંગલગઢનું રાજ છે તેથી તોડીને એવા ખેત મોતો કે પિંગલગઢમાં કોઈ આવી ના શકે ન કે તમારા સોડિયો વિરાઈ જશે જી પ્રધાનજી રત્ન રાયગઢે કંકુતરી લઈને મોકલ્યો છે પણ થાકીને સુઈ ગયો લાગે છે તો લાય રત્ન રાયકાની મદદ કરું અને જેવી એની આંખ ખોલે તો પિંગલગઢના ગોદરે પડે હરે આજ તો ની નામ ધજે રાયકા તહંગ ધીરે લાગે છે આપણે પિંગલગઢના કિલ્લે પહોંચી ગયા લાગે છે સિપાહીઓ દરવાજા ખોલો મારે અંદર જવું છે દરવાજા નહીં ખુલે સિપાહીઓ મારા દરવાજા ખોલો મારે અંદર જવું છે દરવાજા નહીં ખુલે રત્ના કોણ ખુલારો કોણ છો તમે લોકો અમે રાયકા છીએ અને કેથી આવ્યા છો ગોકળગઢથી શું કરવા આવ્યા છો અજમલ રાજાના દીકરા એવા રામદેવજીના લગ્ન છે એ સગુણા માટે કંકોત્રી લઈને આવ્યા છીએ અને સાથે સાથે સગુણા બેને તેરી પણ જવાના ભલા મારા રાજાને પૂછી લઉં અરે મહારાજા બોલો પ્રધાનજી ગોકળગઢથી રાયકાઓ આવે છે અને એમ કહે છે કે રાજા આજમલના કોરે રામદેવના લગ્ન છે તેથી કંકોત્રી લઈને આવે છે અને સગુણા બેનને તેરવા આવે છે હા ખામોશ રાયકા તું આ શું બોલી રહ્યો છો તને ભાન છે અરે 20 વર્ષ થઈ ગયા તો પણ કોઈ ખબર નહીં કોઈ ચિઠ્ઠી નહીં પણ આજે તું એમ કહે છે
અમે સગુનાબેન ને તેડવાય છે. અરે કે રસ્તા છે, તે રસ્તા પાછો ચાલો છો. પટિયા આ રાયકા એમને પાછા ફર્યા નથી. અરે પટિયાના ઘરે ચડીશ તો ઠેકાણે થઈ જઈશ. આ રાયકા એમ પાછા ફર્યા નથી પટિયા. અરે લાગે છે રાયકા તારું મોત આવી ગયું છે. અરે મોતની પરવા કરે બીજા પટિયા. આ રાયકા નહીં. આ નાળિયેરનું ખાલી કોઈ માપી ના શકે અને આ પટિયાને કોઈ પહોંચી ના શકે. પટિયા કોની બાપુ તો તમારા પિંગલગઢ નું માપજો, અમારા પોકરગઢ નું નહીં. આ પટિયાનો એક કામ કરશે તો પાણી પણ નહીં માગે. અરે રાયકા, આ તો તું ચિઠ્ઠીનો ચાકર છે ને તને જવા દઉં છું. નકા પટિયાના સામું ઊંચાવાથી વાત કરે એનો માથે ઉતારતો પટિયા વાત પણ નથી કરતો. અરે રાયકા, નથી જને જેની જન્ય જનતાએ ત્યાં પટિયાના સામું કોઈ ટકે. અરે પ્રધાનજી, જી મહારાજા. આ રાયકાઓને એવો માર મારો કે હાથે હાથ કરી નાખો અને પગમાં નાખો બેડીઓ. જેવી તમારી આજ્ઞા. અને એવો માર મારો કે આ પિંગલગઢની ગલીએ ગુંજી ઉઠે ત્યારે અવાજ ક્યાંથી આવે છે. જેવી તમારી આજ્ઞા. વટારો. અરે પ્રધાનજી, લાવ બાબા રાયકા પર બહુ નહીં ચાલે. તમે ઢીલા પડો છો યાર. વગર અરે બોલ રાયકા, તારે જવું છે કે નહીં? પટિયા આ રાયકા સગુના મેળા લીધા વગર તો પાછા નહીં ફરે. અરે રાયકા, લાગે છે ને તારે ચરબી ચડી જાય છે. પ્રધાનજી, જી મહારાજા. આ રાયકા એમ નહીં માને. પહેલા તમે એમ કરો અને કાળા વાસમાં પૂરો જેવી તમારી આજ્ઞા. અને હાથે હાથ કરી નાખો અને પગમાં નાખો બેડીઓ. અને એવો માર મારો કે આ પિંગલગઢની ગલીએ ગુંજી ઉઠે ત્યારે અવાજ ક્યાંથી આવે છે. અને બીજી વાત, ખાવા પણ ના આપો અને પીવા પણ ના આપો. જોઈએ છે એમને છોડાવવા કોણ આવે છે. જેવી તમારી આજ્ઞા. અરે સિપાહીઓ, બોલો પ્રધાનજી. અરે તમે લોકો શું કરો છો? પેલો પટિયા મારું માથું કાઢી લો. અરે શરમ આવી જોઈએ તમને કે કોઈ પારકો વ્યક્તિ આપણા મહેલમાં કઈ રીતે આવે? શું કરો છો સાલા? સુઈ જાવ છો? અને જેલમાં પૂરીને બરોબર ઢોર માર મારો અને ખાવા પીવાનું પણ ના હતા, પોણી પણ ના હતા. આજે રાયકો પૂરણ સંકટ દેલ મોરે. ઉજને કોણલે સંપા રાયકો પૂરણ સંકટ દેલ મોરે.
હવે લાગે છે રત્ના રાયકાને સંકટ આવ્યું લાગે છે તો લાવ રત્ના રાયકાને મદદ કરું અને મેં એને વચન આપ્યું હતું કે જ્યારે જ્યારે તને સંકટ આવે ત્યારે મને યાદ કરજે, તારું સંકટ અવશ્ય ટળી જશે. હર આજ જોજે રતનાને હિંમત નહાર તોરે પઢિયાર ને પણ પરચો આપો. અરે પઢિયાર, આ રત્ના રાયકાની નિંદર છોડી મૂકજે અને એમની સાથે સાથે બેન શગુનાને પણ મોકલજે, નહીં તો જોઈ લે એનું પરિણામ. હરે પ્રધાનજી, પ્રધાનજી, જી મહારાજા, મને પોકરાંગઢથી રાજા અજમાલના દીકરા રામદેવે સપનું આપીધું. કેવું આપીધું? અને સપનામાં એમ કહ્યું કે મારા રત્ના રાયકાને તું નિર્દોષ છોડી મૂકજે, નકર તારું સર્વનાશ થઈ જશે. એટલા માટે તમે રત્ના રાયકાને નિર્દોષ છોડી મૂકો. જય તમારી આજ્ઞા. લાગે છે પઢિયાને ચમત્કાર અડી ગયો લાગે છે. અરે ચમત્કાર જોઈને નમસ્કાર કરે બીજા. આ પઢિયાને પાત્રાવાળા ભાઈ ફટાફટ બાંધે કરો. आज वजी कहूँ ना ससरा सो
અરે સગુણાઓજી, હું તમને રજા હોય તો જરૂરથી આપીશ, પણ મારા કુંવરને એ મૂકતા જજો. અરે ના સાસુમાં, મને ના ફાવે મારો કુંવરને ના સાસુમાં. અરે કુંવર, તારે મામાના લગ્નમાં જવું છે કે કાકાના? મામાના. તારા દાદા જોડે રજાઓ લ્યો. બોલો ચમ આયા? મારે મારા મામાના લગ્નમાં જવાનું છે. હરે જવું હોય તો જાઓ. અત્યારે ચોમાસું ચાલુ થઈ ગયું છે, ગાંઠો બંધા છે અને વીજળી બંધા છે. કેબિન ઉપર ના રહેતો. તો દિવાળડા પ્રગટાવ્યા રે, ચાલો મોર સૈયારો વીરાને વધાવવા. અરે ચાલો સાયરીઓ, ચાલો રસણીઓ,
આજે આસી રે વેરાનો સજનો ચાલિયા રે માતા અંધારી સરા આસી રે વેરાનો સજનો ચાલિયા રે હરે હાકો રતન વિરાસો ગુગરા ખમકે છે કેવી રીતે જાય છે? ચલો અત્યારે આપણે દિલ્હી જઈએ. જય તમારી આજ્ઞા. અને દિલ્હીના બાદશાહને મારે મળવું છે કે મારા ના કહેતી સગુનાના ભાઈના લગ્નમાં જઈ રહી છે. એના જોડે 100 લાખના સાંઢીઓ ઉપર હીરજી ભરેલા છે. તેમને લૂંટવા માટે આપણે દિલ્હી અત્યારે જવું પડશે. જય તમારી આજ્ઞા. ચલો દિલ્હી.